हेलो दोस्तों, केम छो? बधाईने सीताराम, जय श्री कृष्ण, जयलीभाई में हर हर महादेव। गुड मॉर्निंग। जो सुमाहाમાં તલ આવ્યા હતા તો તલ સાફ કરે ને તલના લાડવાની હું તો ઓછું મિષ્ટાન ખાય તો તલનો મુખવાસ બનાવવાનો વિચાર કર્યો તો તલ મૂકવી અને રેડી કરી લીધા તો જો આપણે તલનો મુખવાસ બનાવીએ। આ છે તલ, આ છે હળદર, ટર્મરિક પાવડર, નમક, મીઠું, સોલ્ટ ને લીંબુ। તો આપણે એમાં સૌ પ્રથમ હળદી મુખવાસ બનાવવા માટે નાખીશું, પછી નાખીશું મીઠું, અને પછી આપણે એમ એડ કરીએ હવે આપણે આને અને મીઠું ને સારી રીતના મિક્સ થઈ જાય ને હળદર મીઠું, પછી આની 15-20 મિનિટ ઢાંકી દેવાનું। પછી કઢાઈ લે અને એમાં તલના મુખવાસ છે એની ફેંકેલા મસ્ત મજાના ખારા ને ખાટા થઈ જાય। આપણે જો આ મુખવાસને આ રીતના શેકી લેવાનું। તો આપણો જો તલનો મુખવાસ બને રેડી છે, તો આપણે આને હવે ગેસ બંધ કરી દઈએ। આને બસ બનાવીને રેડી છે અને મુખવાસને ગ્લાસમાં નાખે અને પછી આ કાચની જાર છે નાનકડી બરણી આ રીતના જારમાં કરી લીધું આને આપણે પછી બે, ત્રણ